હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પાયાના આકારોની સમજૂતી. તેમાં સ્વાધ્યાય 5.1માં આજે આપણે પ્રશ્ન નંબર 5 થી શરૂ કરીશું. કે પ્રશ્ન નંબર 5 શું કહે છે કે ચકાસો કે બિંદુ ડી બિંદુ છે એ રેખાખંડ એજી નું મધ્ય બિંદુ છે. આપણને રેખાખંડ એજી બરોબર છે, એક આખી રેખા આપી છે, એની અંદર બે ભાગ આપેલા છે. જે એ થી લઈને જી સુધીની બિંદુ એ થી લઈને કે બિંદુ એ થી લઈને જી સુધીનું જે કાંઈ માપ છે એનું બરોબર મધ્ય બિંદુ. મધ્ય એટલે શું? મધ્ય એટલે વચ્ચે. મધ્ય બિંદુ એટલે કે રેખાખંડ એસી ની બરોબર વચ્ચે કયું બિંદુ આવેલું છે? બિંદુ ડી. તો ટોટલ એકમ કેટલા છે? અહીંયા આપણને માપ તો આપેલું નથી પણ આંકડાઓ આપેલા છે, તો એની પાછળ સેન્ટીમીટર મીટર એવો કાંઈ શબ્દ વાપરેલો નથી. તો આપણે અહીં શું લખીશું? એકમ. તો એ થી લઈને જી સુધીનું કેટલા એકમ માપ છે? તો કે અહીંથી લઈને 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ ને ટોટલ 6 એકમ. તો એથી રેખાખંડ એજીનું માપ કેટલું થયું? 6 એકમ થયું. તો બિંદુ ડી છે એ બરોબર વચ્ચે આવતું હોય તો 6 ના અડધા કરો તો કેટલા થાય? 6 ના અડધા તો કે 3. તો ડી થી 3 એકમે એ બિંદુ આવવું જોઈએ, ડી થી 3 એકમે જી બિંદુ આવવું જોઈએ. તો પેલા એ બિંદુ તરફ જઈએ ડી થી, તો કે અહીંથી 1 એકમ, 2 એકમ, 3 એકમ. તો આ તો આવે છે ડી થી એ 3 એકમ છે. હવે ડી થી જી કેટલા એકમ છે? તો કે 1, 2 અને 3. કેટલા એકમ છે? 3 એકમ છે. તેથી આપણે કહી શકીએ કે રેખાખંડ એડી બરાબર રેખાખંડ ડીજી થશે. તો બંનેનું માપ કેટલું મળ્યું? 3 એકમ મળેલું છે. જેથી આપણે કહી શકીએ કે રેખાખંડ એડી બરાબર રેખાખંડ ડીજી. બરોબર. તો જોઈએ એને આપણે લખી કેવી રીતે શકીએ. તો પાંચમો પ્રશ્ન આપણો એ છે કે પ્રશ્ન નંબર 5 ચકાસો કે ડી બિંદુ એ રેખાખંડ એજી નું મધ્ય બિંદુ છે. તો સૌથી પહેલા મધ્ય બિંદુ હોય રેખા ડી એ જી, રેખાખંડ એજી છે એનું મધ્ય બિંદુ કોણ છે? ડી છે એવું આપણને કહી દીધું છે. તો સૌથી પહેલા આપણે રેખાખંડ એડી નું માપ જોઈ લઈએ. તો તેથી રેખાખંડ એડી બરાબર 1 એકમ, 2 એકમ અને 3 એકમ. એટલે એક ના એકમ છે 1 વત્તા 1 વત્તા 1. તો ટોટલ માપ કેટલું મળ્યું? 3 એકમ મળેલું છે. બરોબર. ત્યારબાદ ડી થી લઈને જી સુધીનું અંતર, તો અહીંથી 1 એકમ, 2 એકમ અને 3 એકમ. તેથી રેખાખંડ ડીજી 3 એકમ છે, 1 વત્તા 1 વત્તા 1. તો કેટલા એકમ આવ્યું? 3 એકમ. તો આ પણ આપણને 3 એકમ મળે છે. તેથી આપણે કહી શકીએ કે રેખાખંડ એડી બરાબર રેખાખંડ ડીજી. શું કામ? કેમ કે બંનેનું માપ કેવું મળે છે? સરખું, 3 એકમ. તેથી આપણે કહી શકીએ કે રેખાખંડ એડી વત્તા રેખાખંડ એડી બરાબર રેખાખંડ ડીજી. શું કામ? કેમ કે બંનેનું માપ કેટલું મળે છે? 3 એકમ. તો હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ આપણે આ બંનેનો એ ડી વત્તા ડીજી. તો દોસ્તો બંનેમાં કયું બિંદુ કોમન આવે છે? તો કે અહીંયા પણ ડી છે અને અહીંયા પણ ડી છે. તો આ બંને બિંદુ કોમન આવે તો એનો મિનિંગ શું થતો હોય કે એ બરોબર વચ્ચે આવતું હશે. તેથી આપણે કહી શકીએ કે રેખાખંડ એજીનું મધ્ય બિંદુ શું આવે છે? બિંદુ ડી છે એ રેખાખંડ એડીનું મધ્ય બિંદુ છે. તો આપણે લખી શકીએ કે બિંદુ ડી એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણને શું કહે છે કે બિંદુ બી એ રેખાખંડ એસી નું મધ્ય બિંદુ છે. હવે એસી આટલો આપણો એસી છે, તો અહીંયા એ બિંદુ, અહીંયા સી બિંદુ. તો બરોબર વચ્ચે કયું બિંદુ આવે છે? અહીંયા બી બિંદુ. તો બરોબર વચ્ચે બી બિંદુ આવે છે. રેખાખંડ એસી નું વચ્ચે બી બિંદુ મધ્ય બિંદુ છે. રેખાખંડ એસી નું મધ્ય બિંદુ બી છે અને રેખાખંડ બીડી નું મધ્ય બિંદુ શું છે? સી છે. તો જે આખી રેખા દોરેલી છે એની ઉપર એ બી સી અને ડી એ એક જ રેખા પર આવેલા છે. એટલે કે 4 બિંદુ એ બી સી ડી એક જ રેખા ઉપર આવેલા છે. તો આપણે સાબિતી કરવાનું કે એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય? તો અહીં દોસ્તો આપણે પ્રશ્ન નંબર 6
સૌથી પહેલા એની આકૃતિ દોરીએ તો એક રેખા લઈ લઈએ. શું આપણે એક રેખા લઈ લઈએ. એની અંદર આપણે જોઈએ તો બે બિંદુ એસી રેખાખંડ એસી. તો અહીં આપણે રેખાખંડ એસી દોરીએ. એસી આપણે રેખાખંડ રચ્યું એની અંદર. તો એનું મધ્ય બિંદુ આપણને બી કીધું. તો એ બિંદુ એ અને બિંદુ બી ની વચ્ચે કયું બિંદુ આવતું હોય? ધારો કે અહીં બરોબર વચ્ચે બિંદુ બી આવતું હશે. હવે આપણને એમ કીધું કે રેખાખંડ બીડી, બી સી તો છે, પણ બી આખો રેખાખંડ બીડી એનું મધ્ય બિંદુ કોણ છે? સી. તો બી ને સી જેટલું અંતર છે એટલું જ અંતર સી થી ડી સુધીનું હશે. તો ધારો કે અહીંયા સુધીનું અંતર શું હશે? ડી. તો એક રેખા કઈ છે આપણને? આની અંદર બે રેખા આપેલી. એક રેખાખંડ એ સી એનું મધ્ય બિંદુ કોણ છે? બી. અને રેખાખંડ બી ડી એનું મધ્ય બિંદુ કોણ છે? સી. તો તેથી આપણે કહી શકીએ કે જો રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ આપણને રકમની અંદર કીધું છે કે રેખાખંડ એ બી નું એસી નું રેખાખંડ એસી નું મધ્ય બિંદુ એ બિંદુ બી છે. તો આપણે એમ લખી શકીએ તો મધ્ય બિંદુ ક્યારે હોઈ શકે કે રેખાખંડ એ બી બરાબર રેખાખંડ બીસી. તો અહીંથી એ બી નું માપ અને બીસી નું માપ કેવું હોય? સમાન હોય. તો જ આપણે એને એસી નું રેખાખંડ એસી છે એનું મધ્ય બિંદુ બી કહી શકીએ. તો તેથી આપણે એવું લખી શકીએ કે રેખાખંડ એ બી બરાબર રેખાખંડ બીસી. આ આપણને એક પરિણામ મળ્યું. તો રેખાખંડ ત્યાર પછીનો એક રેખાખંડનો આપણે ઉપયોગ કર્યો રેખાખંડ એસીનો. હવે બીજો રેખાખંડનો આપણે ઉપયોગ કરવાનો છે રેખાખંડ બીડીનો. રેખાખંડ બીડીનો ઉપયોગ કરવાનો. એનું મધ્ય બિંદુ શું છે? સી છે. તો આ જેમ લખ્યું એવી જ રીતે એ લખી નાખીએ કે બિંદુ સી એ રેખાખંડ બીડીનું મધ્ય બિંદુ છે. એ આપણને દાખલાની રકમની અંદર જ કહી દીધું છે. તો આનો ઉપયોગ કરીને આવી રીતના લખી શકીએ. તો આખો રેખાખંડ શું છે? બીડી. અહીંયા આપણને કીધું છે રેખાખંડ બીડી એનું મધ્ય બિંદુ કોણ છે? સી. તો બીસી નું જેટલું માપ હશે એટલું જ માપ સીડી નું હશે. તો આપણે તેથી લખી શકીએ કે રેખાખંડ બીસી બરાબર રેખાખંડ સીડી. તો આપણને આ બીજું પરિણામ મળ્યું. તો આ બંને પરિણામ ઉપરથી આપણે કહી શકીએ. તો આપણે સાબિત શું કરવાનું હતું કે એ બી બરાબર સીડી એવું આપણે સાબિત કરવાનું હતું. તો હવે દોસ્તો તમે જોઈ શકો કે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 ની અંદર શું આપેલું કે એ બી બરાબર બીસી થાય છે અને અહીંયા બીસી બરાબર સીડી થાય છે. તો અહીંયા આપણને અલ્ટરનેટિંગ આન્સર મળી ગયેલો છે. જો અહીંયા બીસી અને અહીંયા પણ બીસી. તો આ બીસી બરાબર આપણે શું લખી શકીએ કે એ બી લખી શકીએ. શું કામ? કેમ કે બંનેનું માપ સરખું છે, બંને સરખા છે. એટલા માટે એ બી ની જગ્યાએ બીસી લખી શકો અને બીસી ની જગ્યાએ એ બી પણ લખી શકો. તો એ બી ની બીસી ની જગ્યાએ આપણે શું લખશું? એ બી. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીસી ની જગ્યાએ શું લખી નાખશું? એ બી લખી નાખશું. તો એ બી બરાબર સીડી થઈ જશે. અહીંયા તો આપણે સાબિત કરવાનું આવી જશે. તો તેથી આપણે લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? એ બી બરાબર સીડી આપણને સાબિત થાય છે. રેખાખંડ એ બી બરાબર રેખાખંડ સીડી જે તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 7, જે આપણને આ મુજબ આપેલો છે કે 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ હોય. તો આ દોસ્તો આપણે થિયરીની અંદર સમજી ગયા. ફરી પાછા એના 5 ઉદાહરણ લેવાના કીધા છે. કેટલા? 5 ત્રિકોણો. તો જોઈએ. તો સૌથી પહેલો ત્રિકોણ પ્રશ્ન નંબર 7 એની અંદર સૌથી પહેલો ત્રિકોણ આપણે દોરીએ. તો આપણે આ ત્રિકોણ દોરી નાખ્યો છે. સૌથી પહેલો એનું નામ આપી દઈએ એ, બી અને સી. હવે ત્રણેય બાજુના માપ આપણે આપણી ઈચ્છા મુજબ મૂકી દઈએ. બરોબર? તમે કોઈ પણ માપ મૂકી શકો છો. હવે તો અહીંયા આપણે 5 સેન્ટીમીટર રાખીએ. આનું પણ 5 સેન્ટીમીટર અને આનું પણ 5. આપણે ત્રણેય બાજુના માપ આપણે સમાન લઈ શકીએ કેમ કે સમબાજુ ત્રિકોણ હોય એટલા માટે. તો દોસ્તો અહીં હવે
રેખાખંડ AB નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર, રેખાખંડ BC નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર અને રેખાખંડ AC નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર. તો ત્રણેયના માપ લખી નાખીએ. તો કે રેખાખંડ AB નું માપ 5 સેન્ટીમીટર છે, રેખાખંડ BC નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર છે અને રેખાખંડ AC નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર છે. તો આની ઉપરથી આવે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો થશે. તો દોસ્તો હવે કોઈ પણ બે બાજુ આપણને સાબિત શું કરવાનું કે કોઈ પણ બે બાજુ લઈએ તો ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવી આવશે વધારે આવે છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. વારા પરથી બે બાજુ લઈએ તો ત્રીજી બાજુ તો ટોટલ કેટલી બાજુ છે 1 2 અને 3. તો આની અંદર 3 કેસ બનશે. તો સૌથી પહેલા કેસની અંદર આપણે કોઈ પણ બે બાજુ લઈએ તો પહેલી બે બાજુ લઈએ AB વત્તા BC, રેખાખંડ AB વત્તા રેખાખંડ BC. બંનેનું માપ આપણે જોઈએ તો કે 5 વત્તા 5 5 વત્તા 5 કેટલા સેન્ટીમીટર? 5 ને 5 10 સેન્ટીમીટર. જે રેખાખંડ AC નું માપ કેટલું છે 5. જે ત્રીજી બાજુ કઈ થઈ? જ્યારે આપણે AB અને BC લઈએ ત્યારે ત્રીજી બાજુ કઈ થઈ? AC થઈ. તો એનું માપ કેટલું આવ્યું છે 10 સેન્ટીમીટર. તો દોસ્તો તો 10 છે એ 5 કરતાં મોટા કહેવાય. તેથી આપણે કહી શકીએ કે આ બંને બાજુ રેખાખંડ BC વત્તા રેખાખંડ AB વત્તા રેખાખંડ BC એ મોટા થશે. કોની કરતાં? રેખાખંડ AC કરતાં. ત્યાર પછી હવે AB નો લીધો તો હવે AC અને BC લઈએ તો BC રેખાખંડ વત્તા AC રેખાખંડ. તો BC નું માપ 5 સેન્ટીમીટર છે, AC નું માપ 5 સેન્ટીમીટર છે. સરવાળો કરીએ તો કેટલો આવશે? 10 સેન્ટીમીટર જવાબ આવ્યો. તો BC અને AC લીધા હતા તો AB લીધું તો AB નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર. તો આ બંનેનો સરવાળો કર્યો તો કેટલો જવાબ આવે છે 10 સેન્ટીમીટર. 10 કરતાં 5 કેવા કહેવાય? નાના કહેવાય. તો એનો મિનિંગ શું થયો કે રેખાખંડ BC વત્તા રેખાખંડ AC એ મોટા છે કોની કરતાં? રેખાખંડ AB ના માપ કરતા. ત્યાર પછી આની અંદર ત્રીજો કેસ આ બંને લીધા આ બંને લીધા. હવે આ બંને બાજુ લઈ લઈએ તો વધી કઈ બાજુ? આ બાજુ. તો હવે AB રેખાખંડ AB વત્તા રેખાખંડ AC, રેખાખંડ AB વત્તા રેખાખંડ AC. તો રેખાખંડ AB નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર વત્તા રેખાખંડ AB નું માપ અને AC નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર. 5 ને 5 કેટલા આવશે? 10 સેન્ટીમીટર. તો હવે AB વત્તા AC, AB અને AC તો વધી કઈ બાજુ? BC. તો BC નું માપ કેટલું છે 5 અને અહીંયા જવાબ કેટલો મળ્યો છે 10. તો 10 મોટા કહેવાય 5 નાના કહેવાય. તો એનો મિનિંગ શું થયું કે આ બંને બાજુનું માપ કેવું થયું? BC કરતાં મોટું થયું. તેથી રેખાખંડ AB વત્તા રેખાખંડ AC એ મોટા છે કોની કરતાં? ત્રિકોણની ત્રીજી બાજુ કરતાં. આ આપણો એની અંદર પહેલો ત્રિકોણ હતો. શું હતો? આ આપણે એની અંદર પહેલો ત્રિકોણ લીધો. આ જે પહેલો દાખલો થયો. હવે એનું કોઈ પણ બીજું ઉદાહરણ લઈ લઈએ. તો બીજું ઉદાહરણ આપણે લઈએ એની અંદર બીજો ત્રિકોણ દોરીએ. આવા આપણે ટોટલ 5 ત્રિકોણ દોરવાના કીધા છે. તો અહીંયા આપણે 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર. તમે કોઈ પણ દોસ્તો તમને મજા આવે એ માપ રાખી શકો છો. આ બાજુનું માપ કેટલું છે 3 સેન્ટીમીટર, આ બાજુનું માપ 4 સેન્ટીમીટર અને આ બાજુનું માપ 5 સેન્ટીમીટર. અહીંયા આપણે નામ આપી દઈએ P, આનું નામ આપ્યું P, આનું નામ આપીએ Q અને આનું નામ આપીએ R. તો હવે આની અંદર આ પ્રશ્ન નંબર 7નો જ બીજો પોઈન્ટ છે. આવા 5 ત્રિકોણ દોરીને આપણે જોવાનું છે કે દરેકની અંદર એક જ હરખું આપણને જવાબ મળે છે કે બે બાજુનો સરવાળો કરીએ એ ત્રીજી બાજુ કરતાં કેવો મળશે? હંમેશા વધારે મળવો જોઈએ એવું આપણે પ્રશ્નની અંદર કીધું છે. તો જોઈએ કે રેખાખંડ PQ નું માપ આપણને કેટલું મળેલું છે કે 3 સેન્ટીમીટર. રેખાખંડ QR નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર. QR નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર લીધેલું છે. રેખાખંડ PR નું માપ કેટલું છે 4 સેન્ટીમીટર. રેખાખંડ PR નું માપ 4 સેન્ટીમીટર. તો આ ત્રિકોણની ત્રણેય બાજુ લીધી. હવે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ ત્રીજી બાજુ કરતાં કેવો આવવો જોઈએ? હંમેશા વધારે આવવો જોઈએ. તો જોઈએ કે સૌથી પહેલા આ બંને બાજુનો સરવાળો કરીએ. રેખાખંડ PQ વત્તા રેખાખંડ QR બરાબર PQ બરાબર 3 વત્તા QR બરાબર 5 એટલે 3 વત્તા 5 કરીએ તો 8 સેન્ટીમીટર આપણો જવાબ આવેલો છે. તો 8 સેન્ટીમીટર એ PR છે એનું માપ જોઈએ તો કેટલા આવશે? ત્રીજી બાજુ કઈ થઈ? PR. જે બાજુ લીધી હોય એની સિવાયની બાજુ જોવાની. તો PQ લીધી છે, QR લીધી છે, લીધી કઈ નથી? PR. તો PR નું માપ કેટલું છે 4. તો એની 4 કરતાં 8 છે એ મોટા કહેવાય. તેથી આપણે કહી શકીએ કે રેખાખંડ PQ વત્તા રેખાખંડ QR એ મોટા છે કોની કરતાં? રેખાખંડ PR કરતાં. એ બંનેનો સરવાળો કરીએ તો PR નું માપ છે એની કરતાં વધારે
ત્યારબાદ આપણે જોઈએ તો PQ અને QR નો વારો આવી ગયો. ત્યારબાદ હવે QR વત્તા PR કરીએ. QR રેખાખંડ વત્તા PR રેખાખંડ એ બંનેનો સરવાળો કરીએ તો QR કેટલા છે તો કે 5 સેન્ટીમીટર અને PR કેટલા છે 4 સેન્ટીમીટર. તો 5 ને 4 કેટલા આવ્યા 9 સેન્ટીમીટર. તો હવે દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા QR 5 સેન્ટીમીટર, PR 4 સેન્ટીમીટર, સરવાળો કર્યો તો 9 સેન્ટીમીટર આવ્યો. પણ એની સિવાયની બાજુ કઈ વધી PQ, એનું માપ કેટલું છે 3 સેન્ટીમીટર. એનું માપ કેટલું આપેલું 3 કરતાં 9 વધારે કહેવાય. તેથી આપણે કહી શકીએ કે QR રેખાખંડ વત્તા PR રેખાખંડ એનું માપ મોટું છે કોની કરતા, રેખાખંડ PQ ના માપ કરતા. કે ત્રિકોણની ત્રીજી બાજુ છે એ ત્રીજી બાજુથી એની બે બાજુનો સરવાળો કરીએ તો હંમેશા કેવું આવશે, એ મોટી આવશે ત્રીજી બાજુ કરતા. ત્યાર પછી એની અંદર ત્રીજી બાજુ લઈ લઈએ તો PQ લીધી, QR અને PR લીધી. હવે કઈ PQ અને PR લઈ લઈએ તો રેખાખંડ PQ વત્તા રેખાખંડ PR. તો PQ નું માપ 3 સેન્ટીમીટર અને PR નું માપ છે 4 સેન્ટીમીટર. તો 3 વત્તા 4 કરીએ તો આપણને માપ સરવાળો મળશે કેટલો, 7 સેન્ટીમીટરનો. તો હવે PQ વત્તા PR તો બાજુ કઈ વધી, QR વધી. તો QR નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા કેટલું માપ મળેલું 7 સેન્ટીમીટર. તો એનો મિનિંગ શું થયો કે QR કરતા આખી PQ અને રેખાખંડ PR એનો સરવાળો છે એ કેવો થશે, મોટો થશે. તો અહીં આપણે બે ઉદાહરણ જોયા. પ્રશ્ન નંબર 7 ની અંદર પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, એના બે ઉદાહરણ જોયા અને બેની અંદર આપણને એવું જ જોવા મળે છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ, ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુનું માપ છે એ નાનું મળે છે. અથવા તો આમ કહી શકાય ત્રીજી બાજુનું નાનું માપ શું કામ મળે છે, કેમ કે બીજી બે બાજુનો માપનો સરવાળો ત્રિકોણનો ત્રીજી બાજુ કરતાં કેવો મળે છે, મોટો મળે છે. તો આપણે નીચે જવાબમાં લખી શકીએ. તો આ જ રીતે દોસ્તો આપણે જે આ બે કેસ જોયા, બે ત્રિકોણ દોરીને જોયા, તો એવી જ રીતે બાકીના 3 ત્રિકોણ તમે પ્રેક્ટિસ કરજો. બાકીના 3 ત્રિકોણ દોરીને અલગ અલગ માપ લઈને તમે આ વસ્તુ સાબિત કરી શકો છો. તો બાકીના 3 ત્રિકોણ તમે જાતે કરજો. તો નીચે આપણે જવાબમાં લખી શકશું કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય. ઓકે દોસ્તો, તો આ છે આપણે ત્રિકોણ માટે જોયું કે કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુ કેની, અહીંયા આગળ લખજો દોસ્તો, કોઈની આગળ શું લખવાનું થશે, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય છે. જે આપણે પ્રશ્ન નંબર 7 ની અંદર બે કેસ જોયા, પહેલો કેસ અને અહીંયા બીજો કેસ, એ બંને કેસની અંદર આપણે સાબિત કરેલું છે. થેન્ક યુ દોસ્તો.